માણસને ક્યારેય તેના કપડાં, ઉંમર કે હાલતને જોઈને આંકવો નહીં, કારણ કે સમય જ્યારે પલટાય છે ત્યારે સૌથી મોટો ઘમંડી પણ ઝૂંકવા માટે મજબૂર થઈ જાય છે. સવારે લગભગ 9 વાગ્યાનો સમય હતો. ગામની સાંકડી ગલીમાં અચાનક એક કાળી રંગની 5 કરોડ રૂપિયાથી મોંઘી લક્ઝરી કાર આવીને ઊભી રહી. આખું ગામ દોડી આવ્યું. અરે, આટલી મોંઘી કાર આપણા ગામમાં કોણ લાવ્યું હશે? કોઈ મોકલી હશે? કોઈ મંત્રી આવ્યો લાગે છે. ના, કદાચ કોઈ મોટો ઉદ્યોગપતિ હશે. લોકો અંદાજ લગાવતા રહ્યા, પણ થોડી જ વારમાં કારમાંથી ઉતરેલા 4 શૂટ બૂટવાળા લોકો સીધા જૂના તૂટેલા મકાન તરફ ચાલવા લાગ્યા. એ જ મકાન જ્યાં રહેતી હતી ગામની સૌથી ઉપેક્ષિત વૃદ્ધા કાંતાબા. ગામમાં દરેક તેમને કાંતા દાદી તરીકે ઓળખતું હતું. તેમના પોતાના ઘરમાં પણ તેમની કોઈ કિંમત જ નહોતી. પણ આજે એ જ દાદીમાના પગે કરોડોપતિ લોકો નમી રહ્યા હતા અને ઘરના લોકોના ચહેરાનો રંગ ઉડી રહ્યો હતો. ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતી હતી 70 વર્ષની કાંતાબા. ચાલો આપણે તેની આજે વાર્તા સાંભળીએ. ચહેરા પર હજારો કરચલીઓ, સફેદ વાળ, સાદી કપડાની સાડી, હાથમાં જૂની લાકડી અને આંખોમાં વર્ષોનું ડૂબાયેલું દુઃખ. પતિના અવસાનને 10 વર્ષ વીતી ગયા હતા. તેમને એક જ દીકરો હતો, મહેશ. મહેશના લગ્ન કર્યા પછી ઘરમાં વહુ રેખા આવી. શરૂઆતમાં બધું જ સારું હતું, પરંતુ સમય જતાં ઘરમાં કાંતાબાનું સ્થાન ધીમે ધીમે ખૂણામાં પડેલી જૂની ખુરશી જેટલું પણ રહ્યું નહીં. સવારે સૌ માટે ચા બનતી, પણ કાંતાબાને પૂછતું પણ કોઈ નહીં. તેઓ પોતે જ રસોડામાં જઈને ઠંડી પડી ગયેલી ચા ગરમ કરીને પી લેતા. ઘરની અંદર 4 રૂમ હતા. એસીવાળો રૂમ દીકરા વહુનો, બીજો પૌત્ર આરવનો, ત્રીજો મહેમાન માટે અને કાંતાબા. તેમને સ્ટાફ રૂમની બાજુમાં નાનો અંધારો ઓરડો મળ્યો હતો, જ્યાં ઉનાળામાં અસહ્ય ગરમી, શિયાળામાં હાડ થીજી જાય તેવી ઠંડી પડતી. પણ તેમને ક્યારેય ફરિયાદ નહોતી કરી. એક દિવસ બપોરે કાંતાબા ધીમે ધીમે રસોડામાં ગયા. તેમણે પ્રેમથી પૂછ્યું, વહુ, આજે રોટલી એક વધારાની મળશે? સવારે ભૂખ ઓછી હતી. રેખાએ ગુસ્સાથી જવાબ આપ્યો, બા, ડૉક્ટરે કહ્યું છે ને કે ઓછું ખાવું. આ ઉંમરે આટલું બધું ખાશો તો બીમાર પડી જશો. કાંતાબા ચૂપ રહી ગયા. પણ સાચી વાત એ હતી, રસોડામાં પૂરતું ભોજન હતું, ફક્ત કાંતાબા માટે જ નહોતું. થોડી વાર પછી પૌત્ર આરવ પીઝા લઈને આવ્યો. રેખાએ હસતા કહ્યું, આરવ બેટા, ગરમ છે, જલ્દી ખાઈ લે. કાંતાબા દૂરથી જોઈ રહ્યા હતા. એક ટુકડો પણ કોઈએ પૂછ્યું નહીં કે કાંતાબા, લ્યો તમે આ. તેમણે પાણી પીધું અને પોતાના રૂમમાં જઈને ભગવાન સામે બેઠા ધીમેથી બોલ્યા, હે પ્રભુ, હું હવે કંઈ માંગતી નથી, ફક્ત મારા સંતાનોને સારા સંસ્કાર આપજો. આરવ બાળપણમાં જ દાદીમાનો લાડકો હતો. રોજ વાર્તા સાંભળીને જ સૂતો, પણ હવે તેના હાથમાં મોબાઈલ હતો, દાદીમાં નહીં. એક દિવસ કાંતાબાએ પ્રેમથી કહ્યું, બેટા, થોડું મારી પાસે બેસ. આરવે ફોનમાંથી નજર પણ ઉઠાવી નહીં. હો દાદી, પ્લીઝ ડિસ્ટર્બ ના કરો. એટલામાં તેના મિત્રો આવી ગયા. આરવે શરમાઈને કહ્યું, આ મારા દાદી છે. પછી ધીમેથી મિત્રને બોલ્યો, બહાર જ રહેજો હો, દાદી બહુ જૂના વિચારના છે, ખીજાશે અને સમજાવશે બહુ. આ શબ્દો કાંતાબાના હૃદયમાં તીરની જેમ વાગી ગયા. તેમણે પહેલી વાર અનુભવ્યું, ઘરમાં સૌથી મોટું એકાંત માણસોની વચ્ચે જ મળે છે. સાંજે મહેશ ઓફિસથી આવ્યો. કાંતાબા ખુશ થઈ ગયા, મારો દીકરો આવ્યો. બેટા, આજે તારા માટે ગરમ દૂધ રાખ્યું છે. મહેશ ચીડાઈ ગયો, માં, તમે આરામ કરો ને, દરેક કામમાં વચ્ચે પડવાની જરૂર નથી. આજકાલના સમયમાં અમારને ખબર પડે છે શું કરવું અને શું ન કરવું. કાંતાબાએ દૂધનો ગ્લાસ પાછો મૂકી દીધો. આંખોમાંથી 2 ટીપાં સરકી ગયા, પણ કોઈએ જોયા જ નહીં. રાત્રે બધા સૂઈ ગયા. કાંતાબા પોતાના ઓરડામાં
બેઠા બેઠા જોતા રહ્યા. તેમણે પલંગની નીચે રાખેલું જૂનું લોખંડનું બોક્સ બહાર કાઢ્યું. બોક્સ પર ધૂળની જાડી પરત હતી. તેમણે ધીમેથી તાળું ખોલ્યું. અંદર જૂનો ફોટોગ્રાફર, કેટલાક મહત્વના દસ્તાવેજો, એક સોનાનો પેન અને એક ચમકતું સોનેરી રંગનું કાર્ડ. કાંતાબાએ એ કાર્ડ હાથમાં લીધું. તેમની આંખોમાં અચાનક આત્મવિશ્વાસ ઝળકી ઉઠ્યો. તેમણે ધીમેથી સ્મિત કર્યું અને બોલ્યા, હવે સમય આવી ગયો છે. ઘણા વર્ષો સુધી મેં મારી ઓળખ છુપાવી રાખી, પણ હવે સાચું સ્વપ્ન બધાને બતાવવું જોશે. બતાવવાનો સમય આવી ગયો છે. એટલામાં તેમનો જૂનો મોબાઈલ વાગ્યો. ટ્રિંગ ટ્રિંગ. સ્ક્રીન પર માત્ર એક જ નામ ઝળહળી રહ્યું હતું, ચેરમેન ઓફિસ. કાંતાબાએ ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, મેડમ, અમે કાલે સવારે 9 વાગ્યે તમને લેવા આવી રહ્યા છીએ. આખા બોર્ડ ઓફિસમાં ડિરેક્ટર તમારી રાહ જોઈ રહ્યા છે. કાંતાબાએ શાંત અવાજમાં જવાબ આપ્યો, હું તૈયાર રહીશ. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. ઘરની બહાર શાંતિ હતી, પણ આવતીકાલની સવાર આ પરિવારનું આખું જીવન બદલી નાખવાની હતી. જેને દુનિયા નબળો માને છે, ક્યારેક એ જ માણસ પોતાની શાંતિથી ઇતિહાસ લખી નાખે છે. બીજા દિવસે સવારે ગામમાં રોજની જેમ સૂર્ય ઉગ્યો, પણ કાંતાબાના ઘરમાં કોઈને ખબર નહોતી કે આજનો દિવસ તેમની જિંદગીનો સૌથી મોટો બળાંક મારીને આવવાનો છે. રેખા રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. મહેશ મોબાઈલમાં ઓફિસની મેસેજ જોઈ રહ્યો હતો. આરવ હેડફોન નાખીને ગેમ અને ગીતો સાંભળી રહ્યો હતો અને કાંતાબા પોતાના નાના ઓરડામાં શાંતિથી બેઠા હતા. તેમણે પોતાની જૂની સફેદ સાડી બદલી. અલમારીમાંથી વર્ષો જૂની પણ ખૂબ જ સુંદર રેશમી સાડી બહાર કાઢી. પછી નાની થેલીમાંથી એક સોનાની ઘડિયાળ અને મોતીના માળા પહેરી. અરીસામાં પોતાને જોયા. આંખોમાં વર્ષો પછી એક અજાણી ચમક દેખાવા લાગી. ધીમેથી બોલ્યા, આજે મારા જીવનનું છેલ્લું પરીક્ષણ પૂર્ણ થશે. સવારના 9 વાગ્યા. અચાનક ઘરની બહાર બ્રેક વાગેનો અવાજ આવ્યો. ચીરીટ. અવાજ સાંભળીને આખું ગામ બહાર દોડી આવ્યું. એક નહીં, બે નહીં, 3 કાળી લક્ઝરી કાર, પાછળ 2 સુરક્ષા વાહનો. ગામના બાળકો આશ્ચર્યથી બોલી ઉઠ્યા, અરે, ફિલ્મનું શૂટિંગ શરૂ છે કે શું? પણ મહેશ બહાર આવ્યો. રેખા બારીમાંથી જોવા લાગી. ત્યાં સુધીમાં સૂટ બૂટ પહેરેલા 5 લોકો કારમાંથી નીચે ઉતર્યા. તેમના હાથમાં સુંદર ફૂલોના ગુલદસ્તા હતા. તેઓ સીધા ઘરના દરવાજા તરફ આવ્યા. મહેશ વિચાર્યું, કદાચ કોઈ સરકારી અધિકારી ખોટા સરનામે આવી ગયા લાગે છે, અને તે હસવા લાગ્યો અંદરો અંદર. એક ઊંચા કદના વ્યક્તિએ નમ્રતાથી પૂછ્યું, શું કાંતાબા ઘરે છે? મહેશે કહ્યું, હા છે તો, પણ તમે કોણ? એ વ્યક્તિએ ધીમું સ્મિત કરીને કહ્યું, અરે, સિદ્ધરાજ ગ્રુપના મુખ્ય કાર્યાલયમાંથી આવ્યો છીએ. આજે અમારી કંપનીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, અને અમારી કંપનીની સ્થાપના તથા ચેરમેન સરશ્રીને સન્માનપૂર્વક લેવા આવ્યા છીએ. મહેશ હસવા લાગ્યો, તમે કદાચ ખોટા ઘરે આવ્યા છો. અહીં તો મારી વૃદ્ધ માં રહે છે અને અમે રહીએ છીએ. તેમને તો મોબાઈલ પણ બરાબર ચલાવતા નથી આવડતું. એ વ્યક્તિ પણ હસ્યો. પછી ખૂબ જ શાંતિથી બોલ્યો, સાહેબ, અમે કોઈ ભૂલ કરતા નથી. અમે કાંતાબેન કાનજીભાઈ પટેલને લેવા આવ્યા છીએ. મહેશના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું. તે ગભરાઈને જોવા લાગ્યો. એટલામાં ઘરના અંદરથી કાંતાબા બહાર આવ્યા. પણ આજે તેમને જોઈને કોઈ વિશ્વાસ કરી શકે તેમ નહોતું. સફેદ રેશમી સાડી, સોનેરી કિનારી, મોતી માળા અને સોનાની ઘડિયાળ, સીધી કમર, આત્મવિશ્વાસથી ભરેલો ચહેરો.
તેમને જોતા જ પાંચેય અધિકારીઓ એક સાથે હાથ જોડીને નમી ગયા. નમસ્તે મેડમ. એક અધિકારીએ તેમના પગે હાથ લગાડ્યો. રેખાના હાથમાંથી ચાનો કપ નીચે પડી ગયો. આરવના હાથમાંથી મોબાઈલ સરકી ગયો. મહેશ મૂર્તિને જેમ ઊભી રહી ગયો. ગામના સરપંચ પણ ત્યાં જ આવી પહોંચ્યા. તેમણે પૂછ્યું, આ બધું શું છે? કંપનીના અધિકારીએ કહ્યું, આજે જે મહિલા તમારી સામે ઊભી છે, તેમણે લગભગ 40 વર્ષ પહેલાં અમદાવાદમાં એક નાની ફેક્ટરીની શરૂઆત કરી હતી. આજે એ જ કંપની દેશના અનેક રાજ્યોમાં કામ કરે છે. હજારો લોકોનો રોજગાર આ કંપનીમાંથી સાથે જોડાયેલો છે અને દરેક આની અંદર કામ કરીને છે. અને આ સમગ્ર ગ્રુપની સ્થાપના આજ કાંતાબેન છે. આ સાંભળતા જ આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. મહેશના હોઠ સુકાઈ ગયા. તે જોવા લાગ્યો. તે રેખાબેન તરફ જોઈને વિચારવા લાગ્યો. રેખાની આંખોમાંથી ભય દેખાવા લાગ્યો. આરવ પ્રથમ વખત પોતાની દાદીને નવી નજરે જોવા લાગ્યો. મહેશ ધીમેથી પૂછ્યું, માં, જો આ બધું સાચું છે તો તમે અમને ક્યારેય કહ્યું કેમ નહીં? કાંતાબાએ માત્ર એક જ જવાબ આપ્યો, કારણ કે હું સંપત્તિ નહીં, સંસ્કારનો વારસદાર શોધી રહી હતી. આ શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા દરેક વ્યક્તિના રૂંવાટા ઊભા થઈ ગયા. પણ હજી સૌથી મોટું રહસ્ય ખુલવાનું બાકી હતું. કંપનીના સીઈઓએ ફાઇલ બહાર કાઢી અને કહ્યું, મેડમ, હવે સમય આવી ગયો છે કે પરિવારને વસિયત વિશે પણ જણાવવામાં આવે. આ સાંભળતા જ મહેશ, રેખા અને આરવના ચહેરાનો રંગ ઉડી ગયો. શું એ વસિયતમાં આખી કરોડોની સંપત્તિ દીકરાના નામે હતી? કે પછી કોઈ એવું નામ લખેલું હતું જેની કોઈને કલ્પના પણ નહોતી? સાચે શું હતું તે કોઈને ખબર નહોતી. મિત્રો, તમે અત્યાર સુધી જો વિડીયોમાં બન્યા હોય તો વિડીયોને લાઈક અને નીચે સ્ટાર જરૂર આપજો, જેથી મારો વિડીયો આગળ જાય અને અમને મોટિવેશન મળ્યા કરે. ચાલો આપણે વાર્તા આગળ વધારીએ. પૈસા કમાવા માટે બુદ્ધિ જોઈએ, પરંતુ પૈસાનો અહંકાર ન આવે તે માટે સંસ્કાર જોઈએ. કાંતાબાના ભૂતકાળનો દરવાજો ખુલ્યો. ઘરની બહાર હજુ પણ આખું ગામ ભેગું હતું. કંપનીના સીઈઓએ હાથમાં વસિયતની ફાઇલો હતી. મહેશ, રેખા અને આરવની નજર સતત કાંતાબા પર જ હતી. થોડી ક્ષણો માટે શાંતિ છવાઈ ગઈ. પછી કાંતાબાએ ધીમે અવાજે કહ્યું, આજે તમે બધા મને એક રીતે જોઈ રહ્યા છો એવી હું જન્મથી નહોતી. એક સમય એવો પણ હતો જ્યારે મારી પાસે 2 ટાઈમનું ભોજન પણ નહોતું. હું ખેડૂતની દીકરી હતી. ઘરમાં ગરીબી હતી, પણ ઈમાનદારી અને મહેનતની કોઈ કમી નહોતી. લગ્ન પછી કાંતાબાએ તેમના પતિ કાનજીભાઈ અમદાવાદમાં આવ્યા. ખીચામાં માત્ર 500 રૂપિયા હતા. રહેવા માટે ભાડાનો કોઈ એક નાનકડો ઓરડો હતો. ઘણા દિવસો સુધી બંને એક જ થાળીમાં ભોજન લીધું. કાનજીભાઈ દિવસભર મજૂરી કરતા અને કાંતાબા રાત્રે ઘરના બેઠા બેઠા મસાલા બનાવતા. પછી બંનેની નાની દુકાન શરૂ કરી. દિવસ રાત મહેનત કરી. એક દિવસ દુકાન નાની ફેક્ટરીમાં બદલાઈ ગઈ. ફેક્ટરી કંપનીમાં અને કંપની દેશની જાણીતી બ્રાન્ડ બની ગઈ. હજારો લોકો રોજગાર તેમની મહેનતથી ચાલતા લાગ્યો. આ પ્રશ્ન આખા ગામના મનમાં હતો. કાંતાબાએ આંખોમાં પાણી સાથે કહ્યું, મારા પતિએ મૃત્યુ પહેલાં એક વાત કહી હતી, કાંતા, પૈસા તો ઘણા કમાઈ લીધા, હવે એક કામ કરજે, આપણો દીકરો માણસ કેવો બને છે એ જો. એટલે મને નક્કી કર્યું કે મહેશને ક્યારેય નહીં કહીએ કે અમે કેટલા પૈસાદાર છીએ. અમે કંપની ટ્રસ્ટને સોંપી દીધી અને હું ગામમાં સામાન્ય વૃદ્ધની જેમ રહેવા લાગી. મારે જોવું હતું મારો દીકરો મને પ્રેમ કરે છે કે મારી સંપત્તિને. આ સાંભળીને મહેશનું માથું શરમથી ઝૂકી ગયું. કંપનીના સીઈઓએ ફાઇલ ખોલી ધીમે અવાજે કહ્યું, મેડમ, શું હવે વસિયત વાંચવાની પરવાનગી છે? કાંતાબાએ હા પાડી. સૌની નજર ફાઇલ પર હતી.
સીઈઓએ વાંચવાનું શરૂ કર્યું. હું કાંતાબેન કાનજીભાઈ પટેલ મારી તમામ વ્યક્તિગત સંપત્તિ, કંપનીના શેર, જમીનો અને બેંકમાં રહેલી મૂડી અંગે આ અંતિમ ઈચ્છા વ્યક્ત કરું છું. મહેશ અને રેખાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમને ખાતરી હતી કે આટલી સંપત્તિ તો આખરે દીકરાને જ મળશે. પણ આગળના શબ્દોએ બધાને હચમચાવી દીધા. સીઈઓએ વાંચ્યું, મારી કુલ સંપત્તિ 80% ભાગ કાનજી કાંતા સેવા ટ્રસ્ટને આપવામાં આવે, જેમાંથી વૃદ્ધાશ્રમ, અનાથ બાળકો, શિક્ષણ અને ગરીબ દર્દીઓને સારવારમાં આવે. આ સાંભળીને ગામના સન્નાટો છવાઈ ગયો. તેમનો દીકરો મહેશ પણ ગંભીર સ્થિતિમાં થઈ ગયો. પછી તેમણે આગળ વાંચ્યું, મારો દીકરો મહેશને માત્ર એટલી જ મિલકત આપવામાં આવે જેટલીથી તે સન્માનપૂર્વક જીવી શકે. કારણ કે સંપત્તિ વારસામાં મળી શકે, પણ સંસ્કાર ક્યારેય વારસામાં મળતા નથી. મહેશની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રેખા જમીન પર બેસી ગઈ. આરવ પહેલી વાર પોતાના દાદીના પગે પડીને રડવા લાગ્યો. કાંતાબાએ આરવને ઊભો કર્યો, તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, હજી વસિયત પૂરી નથી થઈ. તું ટેન્શન ના લે. એક છેલ્લો નિર્ણય હું આજે બધાની સામે લેવા જઈ રહી છું. સીઈઓએ બીજી ફાઇલ બહાર કાઢી. બહાર કાઢતા જ આખું ગામ તેની સામે જોઈને સ્તબ્ધ થઈ ગયું. તેમાં કંપનીના નવા ચેરમેન નામ લખેલું હતું. સીઈઓ બોલ્યા, મેડમ, ફક્ત તમારી એક સહીની રાહ છે. આ સાંભળતા જ મહેશને લાગ્યું, કદાચ હવે કંપનીની જવાબદારી મને મળશે. પણ કાંતાબાના ચહેરા પર જે સ્મિત હતું એ જોઈને લાગતું હતું કે આગળ જે થવાનું હતું તેની કલ્પના પણ કોઈએ કરી નહોતી, અને હકીકત પણ એવી જ થવાની છે. તો મિત્રો, તમે વિડીયોને લાઈક જરૂર કરજો. જો બાકી રહી ગયો હોય તો લાઈક અને સ્ટાર જરૂર આપજો. મિત્રો, તમે સ્ટાર આપશો તો મારો વિડીયો વધુ વાયરલ જશે. જે ઘરમાં વડીલોનું સન્માન નથી થતું, ત્યાં લક્ષ્મી પણ લાંબો સમય ટકતી નથી. કંપનીના સીઈઓએ હાથમાં એક જાડી ફાઇલ હતી. તેમણે ધીમેથી કહ્યું, મેડમ, માત્ર તમારી એક સહી બાકી છે. મહેશનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેના મનમાં એક જ વિચાર, આ આખરે મને માફ કરી દેશે. માં આખરે મને માફ કરી દેશે. કંપની તો મને જ મળશે. રેખાએ પણ મનમાં કરોડોના સપના જોઈ લીધા. આરવ તો પોતાની દાદીને જોતો જ રહી ગયો. કાંતાબાએ ફાઇલ હાથમાં લીધી. થોડી ક્ષણો સુધી બધાની સામે શાંતિથી ઊભા રહી ગયા. પછી તેમણે સીઈઓને પૂછ્યું, બોર્ડના બધા સભ્યો આવી ગયા છે? જી મેડમ, બધા તમારી હાજરીમાં છે. થોડી જ વારમાં કાંતાબા કંપનીના મુખ્ય કાર્યાલય પહોંચ્યા. એટલી મોટી ઇમારત કે મહેશ અને રેખાની આંખો પહોળી થઈ ગઈ. રિસેપ્શનથી લઈને ટોચના અધિકારીઓ સુધી દરેક વ્યક્તિ એક જ શબ્દ બોલી રહ્યા હતા, વેલકમ ચેરમેન મેડમ, વેલકમ ચેરમેન્સ મેડમ. મીટિંગ હોલમાં લગભગ 50 જેટલા ડિરેક્ટરો બેઠા હતા. જેમ જ કાંતાબા અંદર પ્રવેશ્યા, બધા પોતાની ખુરશી પરથી ઊભા થઈ ગયા. જોરદાર તાળીઓનો ગડગડાટથી આખો હોલ ગુંજી ઉઠ્યો. મહેશની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. આજે પહેલી વાર તેને સમજાયું, જે માને તે ઘરમાં અવગણના કરતો હતો, તેને જરીએ માન આપતો નહોતો. દુનિયા તેમને કેટલું માન આપી રહી હતી. સીઈઓ માઇક પાસે આવ્યા. મિત્રો, આજથી કંપનીના નવા ચેરમેનનું નામ જાહેર કરવામાં આવે છે. આખો હોલ શાંત થઈ ગયો. સીઈઓએ કવર ખોલ્યું અને વાંચ્યું, આગામી 1 વર્ષ માટે કંપનીના કાર્યકારી ચેરમેન તરીકે શ્રી વિક્રમ શાહની નિમણૂક કરવામાં આવે છે. આ નામ સાંભળીને મહેશ ચોંકી ગયો. વિક્રમ શાહ? એ તો અમારી કંપનીમાં છેલ્લી 20 વર્ષથી મેનેજર છે. કાંતાબા હસ્યા. હા મહેશ, કારણ કે તેણે કંપનીની પરિવાર સમજીને સંભાળી છે. વારસો લોહીથી નહીં, લાયકાતથી મળે છે. આ શબ્દો સાંભળીને આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મીટિંગ પૂરી થયા પછી મહેશ પોતાની મા પાસે પડી ગયો.
રડતા રડતા બોલ્યો, માં, મને માફ કરી દો. મેં પૈસાને મહત્ત્વ આપ્યું, પણ તમને ક્યારેય સમજ્યા નહીં. તમને જરા માન ન આપ્યું. ઘરમાં હું તમારી સાથે કેમ રહેતો હતો તે મને આજે સમજાય છે. મારે તમારી સાચવણી કરવી જોઈએ, તમારી કદર કરવી જોઈએ. હું ખરેખર ખરાબ દીકરો નીકળ્યો. રેખા પણ રડવા લાગી. બા, મને પણ માફ કરી દો. હું તમારી સાથે વહુ નહીં પણ અજાણી વ્યક્તિ જેવી જ વર્તી હતી. કાંતાબાઈએ બંનેને ઊભા કર્યા. આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર સ્મિત. ભૂલ દરેક માણસની થાય છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારી લે છે એ જ માણસ ક્યારેક નાનો નથી બનતો. હું તમને માફ કરું છું, પણ માફીનો અર્થ એ નથી કે ભૂતકાળ ભૂલી જવો. હવે તમારે કર્મથી સાબિત કરવું પડશે કે તમે બદલાઈ ગયા છો. આરવ દાદીમા પાસે ગયો આવ્યો. તે રડી રહ્યો હતો. દાદી, હું તમારાથી શરૂઆતમાં ગયો હતો, શરમાઈ ગયો હતો. મારા મિત્રો સામે મેં તમારો પરિચય કરાવવામાં પણ અચકડાટ અનુભવ્યો હતો અને હું તમને નીચા જોયું લાગતું હતું. પણ આજે સમજાયું, સૌથી મોટો માણસ એ હોય છે જેને પોતાના વિશે ક્યારેય ગર્વ નથી હોતો. કાંતાબાએ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો. પછી ખીચામાંથી એક જૂની ચાવી કાઢી. આરવ, આ ચાવી મારી મહેનતની નાની ફેક્ટરીની છે. આજે હું આ તને આપું છું. પૈસા નહીં, આ મહેનતની નિશાની છે. જ્યારે પણ જીવનમાં સફળતા થા, ક્યારેય કોઈની ગરીબી માણસનું અપમાન ન કરતો. આરવે દાદીમાના પગ પકડી લીધા. 2 દિવસ પછી કાંતાબાએ આખા ગામની સભા બોલાવી. ગામમાં સરપંચ, શિક્ષકો, ખેડૂતો, મહિલાઓ બધાને ભેગા કર્યા. દરેક લોકો ધીરે ધીરે સભાખંડમાં હાજર થયા. કાંતાબાએ સ્ટેજ પર ઊભા રહ્યા. તેમણે જાહેરાત કરી, આજથી મારા પતિના નામે કાનજીભાઈ વૃદ્ધ સન્માન યોજના શરૂ કરવામાં આવે છે. ગામના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિને ભોજન, દવા કે સારવાર માટે ક્યારેય પૈસાની તકલીફ નહીં પડે. પછી તેમણે બીજી જાહેરાત કરી, ગામની દરેક દીકરીનું ઉચ્ચ શિક્ષણ અને ગરીબ બાળકો માટે અભ્યાસ માટે ટ્રસ્ટ કરે છે. તે ટ્રસ્ટમાંથી તેને પૈસા મળશે. અંતે તેમણે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો. દર વર્ષે જે પરિવાર પોતાના વૃદ્ધ માતા પિતાને સૌથી વધુ સેવા કરશે તેમને મારી ટ્રસ્ટ તરફથી વિશેષ સન્માન મળશે અને આર્થિક પુરસ્કાર આપવામાં આવશે. આ સાંભળતા જ આખું ગામ ઊભું થઈ ગયું. તાળીઓના એવા ગડગડાટ થયો એ ઘણા લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દરેક વૃદ્ધ લોકો જોતા રહી ગયા અને તેમને પણ તેમના દીકરા સાચવતા નહોતા તે હવે સાચવતા થઈ ગયા. મહેશે પોતાની માને ગર્વથી જોયા. આજે તેમને પહેલાની વાર સમજાઈ ગયું કે કરોડપતિ બનવું મોટું નથી, પણ કરોડો લોકોના દિલ જીતવા એ સૌથી મોટી સંપત્તિ છે. પરંતુ વાર્તાનો સૌથી ભાવક અંત હજુ બાકી છે. તે જ રાત્રે કાંતાબા પોતાના પતિના ફોટા સામે બેઠા હતા. ધીમે બોલ્યા, કાનજી, હવે મારું કામ પૂરું થયું. એટલામાં તેમના છાતીમાં અચાનક દુખાવો શરૂ થયો. આરવે દૂરથી દાદીમાનો અવાજ સાંભળ્યો અને દોડતો તેમના પાસે રૂમમાં તરફ ગયો. પણ ત્યાં જે દ્રશ્ય હતું તે જોઈને આખો પરિવાર ફૂટી ફૂટીને રડી પડ્યો. માતા પિતાનું મૂલ્ય તેમની વિદાય પછી સમજાય છે, પરંતુ ત્યારે સમય હાથમાંથી સરકી ગયો હોય છે. અને હકીકતમાં પણ જીવનમાં એવું જ છે. જ્યારે માતા પિતા હોય છે ત્યારે તેની સેવા થતી નથી અને પાછળથી ખૂબ પસ્તાવો થતો હોય છે. ગામમાં રાતના લગભગ 10 વાગ્યા હતા. આકાશમાં પૂનમનો ચાંદ હતો. ઘરના બધા લોકો પોતાના રૂમમાં હતા, પરંતુ કાંતાબા પોતાના પતિ કાનજીભાઈના ફોટા સામે શાંતિથી બેઠા હતા. તેમણે ફોટા હાથમાં લીધો. આંખોમાંથી આંસુ સરકી ગળ્યા. ધીમેથી બોલ્યા, કાનજી, આજે મેં આપણું વચન પૂરું કરી દીધું છે. આપણે નક્કી કર્યું હતું કે મહેશને સંપત્તિ નહીં, સંસ્કારનો વારસો આપવાનો છે. આજે મને એ પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. હવે મને કોઈ અફસોસ નથી. તેમણે ભગવાનનું નામ લીધું. એટલામાં તેમની છાતીમાં જોરથી દુખાવો શરૂ થઈ ગયો.
તેમના હાથમાંથી પતિનો ફોટો નીચે પડી ગયો. આરવ પોતાના રૂમમાં હતો. અચાનક કંઈક પડવાનો અવાજ સાંભળ્યો. દાદી! એ દોડતો દોડતો તરત દાદીમા પાસે આવ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેના પગ કાંપી ગયા. કાંતાબા જમીન પર બેઠા હતા. શ્વાસ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. આરવ જોરથી બૂમ પાડી, પપ્પા, મમ્મી, જલ્દી આવો! મહેશ અને રેખા દોડતા આવ્યા. જીવનમાં પહેલી વાર મહેશને પોતાની માને બંને હાથથી ઉંચકી લીધા. એ જ માં જેને વર્ષો સુધી તેણે એટલી જ રહેવા દીધી હતી, તેને સરખી ગણી નહોતી, તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, પરંતુ કાંતાબાએ ખબર પડી હતી કે હવે તેમની અંતિમ ક્ષણો આવી ગઈ છે. તેમણે મહેશને હાથ પકડ્યો, ધીમેથી બોલ્યો, બેટા, આજ સુધી મેં ક્યારેય તારા માટે મનમાં ગુસ્સો રાખ્યો નથી. માતા પોતાના સંતાન પર ક્યારેય નારાજ નથી રહેતી. પણ એક વાત યાદ રાખજે, ઘરમાં ભગવાનનું મંદિર પછી બનાવજે, પહેલાં વૃદ્ધ માતા પિતાને સ્થાન આપજે. આ શબ્દો સાંભળીને મહેશ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. પછી તેમણે રેખા તરફ જોયું. દીકરી, વહુ બનીને નહીં, દીકરી બનીને દરેક ઘરમાં જજે, કારણ કે એક દિવસ તું પણ સાસુ બનવાની જ છે. રેખા ધ્રુસકે રડવા લાગી. કાંતાબાએ આરવને નજીક બોલાવ્યો. પોતાની આંગળીમાંથી જૂની સોનાની વીંટી કાઢી તેના હાથમાં મૂકી દીધી. આ વીંટીની કિંમત સોનાથી નહીં, આ તારા દાદાએ મને લગ્નના દિવસે પહેરાવી હતી, એટલા માટે હવે આ હું તને આપી રહી છું. જ્યારે પણ જીવનમાં મોટો માણસ બન, ક્યારેય કોઈ ગરીબ, વૃદ્ધ કે લાચાર માણસનું અપમાન કરતો નહીં. અને દર વર્ષે મારા જન્મ દિવસે વૃદ્ધને પોતાના હાથે જમાડજે અને તેને જમાડીને બોલાવજે. આરવ પણ રડતો રહ્યો. તે દાદીમાના પગે માથું મૂકી દીધું. કાંતાબાએ એક વખત આખા પરિવાર તરફ જોયું. હોઠ પર નાનું સ્મિત હતું. આંખો ધીમે ધીમે બંધ થઈ ગઈ. હાથમાંથી માળા સરકી ગઈ અને કાંતાબા હંમેશા માટે શાંત થઈ ગયા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મહેશ જોરથી રડી રહ્યો હતો. માં, એકવાર આંખ ખોલો, માં, મને માફ કરી દો. પણ હવે કોઈ જવાબ આવવાનો નહોતો. હકીકતમાં જીવનમાં પણ એવું જ છે. માતા પિતા હોય ત્યાં સુધી તેની કોઈ સેવા કરતો નથી અને વયા જાય પછી તેના ફોટાને બધું જમાડે છે. જીવતા નથી જમાડતા, પણ ફોટાને જમાડતા હોય છે. અંતિમ યાત્રાના દિવસે આખું ગામ ઉમટી પડ્યું. હજારો લોકો આવ્યા. કંપનીના કર્મચારીઓ, ગરીબ પરિવારો, વૃદ્ધાશ્રમો, લોકો, અનાથ બાળકો, દરેકની આંખોમાં આંસુ હતા. એક વૃદ્ધ બોલ્યા, આજે અમે અમારી માતા ગુમાવી છે. એક યુવતીએ કહ્યું, મારા સભ્ય અભ્યાસ ફી કાંતાબાએ ભરી હતી. એક દર્દી બોલ્યા, મારા ઓપરેશન માટે પૈસા પણ તેમણે જ આપ્યા હતા. મહેશ આ બધું સાંભળી રહ્યો હતો. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, જે માને આખી દુનિયાએ પ્રેમ કર્યો હતો, હું તેમને કેમ સમજી શક્યો નહીં? એક વર્ષ વીતી ગયું. આ ગામ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. કાનજી કાંતા સેવા ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમ શરૂ થયો. ગરીબ બાળકો માટે શાળા બની. નિઃશુલ્ક દવાખાનું શરૂ થયું. અનેક દીકરીઓ અભ્યાસના ખર્ચ ઉઠાવવા લાગ્યા. મહેશે પોતાની નોકરી છોડી હવે તે ટ્રસ્ટમાં સેવા આપતો હતો. રેખા દરરોજ વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોની સેવા કરતી હતી અને આરવ દર રવિવારે એક વૃદ્ધને પોતાના હાથે ભોજન કરાવતો. તે દાદીમાની વીંટી આજે પણ પોતાના હાથમાં જ પહેરેતો હતો. અંતિમ સંદેશ. મિત્રો, આ અંતિમ સંદેશ તમે જરૂર સાંભળજો. તેમાં જે મોરલ લખેલું છે તે તમારા દિલને ચૂમી જશે. એક દિવસ આરવે દાદીમાના ફોટા પાસે દીવો પ્રગટાવ્યો. ધીમેથી બોલ્યો, દાદી, તમે અમને કરોડોની મિલકત નથી આપી, તમે અમને માણસ બનાવવાનું શીખવ્યું છે. એ જ સમયે મહેશનો ફોટો સામે હાથ જોડ્યા અને આંખોમાંથી આંસુ થોડી રહ્યા હતા. માં, આજે સમજાયું કે દુનિયાનો સૌથી મોટો કરોડપતિ એ નથી જેના બેંકમાં કરોડો હોય, પરંતુ એ છે જેના આશીર્વાદ માટે
હજારો લોકો હાથ જોડે. ઘરમાં ફરી શાંતિ હતી, પણ આ વખતે એ શાંતિમાં પસ્તાવો નહોતો, સંસ્કાર હતા, બોધ હતા. વડીલોએ ક્યારેય બોજ ન સમજવો. તે માતા પિતાનું આખું જીવન, આખું ભવિષ્ય બનાવ્યું હોય છે. તેમના વૃદ્ધાસ થવામાં થોડા વર્ષો પ્રેમ, સન્માન અને સમય આપવાનો એ જ સાચી સંપત્તિ છે. મિત્રો, તમને મારો વિડીયો જોવો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સ્ટાર આપવાનું ન ભૂલતા. મિત્રો, તમે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.